ભુજ બાપા સીતારામ મઢુલીના 17મા પાટોત્સવની ઉજવણી કરાઈ। ભુજ કૈલાશનગર પાસે આવેલું બાપા સીતારામ મઢુલીના 17મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। નમસ્કાર, જય બાપા સીતારામ। હું વિજય વોરા બાપા સીતારામ પરિવાર તરફથી આજે સર્વે ભક્તજનોને અમારા 17મા આ મંદિરના પાટોત્સવ પ્રસંગે સર્વેનું અભિવાદન કરું છું। આજે 17 વર્ષથી એક બાપાના નામની અખંડ જ્યોત આ સમિતિ નિભાવી રહી છે। દર વર્ષે રંગે ચંગે બાપાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। સવારના પૂજન અર્ચન, હવન, સાંજે મહાઆરતી અને રાત્રે મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। આ એક એવી મઢુલી છે કે જે જાહેરમાં સમગ્ર ભુજને અમે આમંત્રણ આપીએ છીએ। અમે અમારા વોટ્સઅપ ગ્રુપના દરેક સભ્યોમાં પણ દ્વારા આમંત્રણ આપીએ છીએ કે આપ આવો અને બાપાનો પ્રસાદ ગ્રહણ કરો। આ અમારા શ્રી ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ પરિવાર અને જયંતિલાલ વલ્લભજી સોમૈયા પરિવાર દ્વારા આજે અમને આ ઉજવણી કરવામાં પૂરો સહયોગ મળ્યો છે। આપણા ભુજના ભૂતપૂર્વ કારોબારી ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહભાઈ જાડેજા ઉર્ફે મુન્નાભાઈ, એનો આજ સવારથી જ અમારી સાથે ને સાથે ખભા મિલાવીને અમારી સાથે રહ્યા છે। મારું નામ સંજય પરમાર, બાપા સીતારામ મઢુલી સંસ્કારનગર એસટી વર્કશોપ પાસે આવેલી છે। છેલ્લા 17 વર્ષથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। એની સાથોસાથ બીજી સામાજિક પ્રવૃત્તિઓમાં જો વાત કરું તો અંતિમ ક્રિયાની જે બધી સામગ્રીઓ હોય છે એ પણ અહીંયાથી યથાશક્તિ ઓના પ્રમાણે આપવામાં આવે છે। એના સિવાય ઠંડા પાણીનું કુલર સીતારામ મઢુલીમાં રાખવામાં આવેલ છે અને બધા કાર્યકરો એકદમ સુલેભરી રીતે સારી રીતે મદદ કરી અને આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આજે મહાપ્રસાદ, મહાઆરતી અને મેળાવડો અમારો કાર્યકરોનો આવો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજુબાજુની કોલોનીની બધી જે શ્રદ્ધાળુઓ છે એની લગભગ 2500-3000ની સંખ્યા થઈ શકે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।